સુંદર જે ચરિત્ર છે એ ચરિત્રનું ઋષિ મુનિઓ છે આપણે શ્રવણ કરી રહ્યા છે. ચરિત્ર છે કરોડો કલ્પોની અંદર ભી ગાય નહીં જાય શકે. ભગવાનનું વર્ણન છે એ આવા કદાચ હજારો કલ્પો થાય તો પણ ભગવાન રામચંદ્રનું વર્ણન છે એ પરિપૂર્ણ થઈ શકતું નથી. સાધુ અને સંતો છે એ ભગવાનનું છે કે આપણે વર્ણન કરી શકીએ છીએ, પણ ભગવાનનું જે મહાત્મ્ય છે એ હજારો કલ્પો કે કરોડો કલ્પો સુધી કોઈ પણ એનું વર્ણન કરી શકે. સમુદ્રનું જળ જો માપવું હોય તો માપી શકાય છે, પણ ભગવાનનો જે મહિમા છે એ આપણા જીવાતમાંથી ભગવાનનો મહિમા છે માપી શકાતો. रामचंद्र के चरित सुहाए कल्प कोटि लगी जाहि न जाए. શિવજી કહે છે કે હે ભવાની સાંભળો, જેનું નામ પણ જપવાથી જ્ઞાની મનુષ્ય સંસાર રૂપી આ સમુદ્રની અંદરથી આપણે જન્મ મરણના જે કેળા છે એમાંથી છૂટી જાય. અને ભગવાનનો દૂત છે એ કોઈ દિવસ બંધી ન બની શકે, પણ દેવનું કાર્ય હોય એમાં ભગવાન છે એ આપણે બંધન બને છે. તો એવી રીતના કોઈ પણ કાર્યની અંદર સત્કર્મ કરવું હોય, સત્યની માટે જો લડવું હોય તો એમાં આપણે બંધન બને. તો એવી જ રીતના આ કળિયુગની અંદર સત્યની માટે જે માણસો લડ્યા છે, તમે જોગીદાસ કુમાર જો, રામવાળા જો, કે કુંવર અંજનીનો કોપિયો એને રોયું રાવણનો રાજ, અમરેલી માથે આ ધનાણી રામો ધરતી. તો સત્યને માટે હર હંમેશ માટે જેને જેને બલિદાન આપ્યું છે એવા રામવાળાની વાત છે કે બાવળીની અંદર ડોહા કુંભાર થઈ ગયા. રાધાબાઈ નામની બ્રાહ્મણની સાધુની સ્ત્રી છે, એની પાસે ઉઘરાણી કરે છે અને સાધુની સ્ત્રીને લાત મારે છે. ત્યારે સાધુની સ્ત્રી કહે છે કે હે ડોહા કુંભાર, હું સાધુની દીકરી છું, મને મરાય. ત્યારે ડોહો કુંભાર છે એ ધક્કો મારી અને રાધાબાઈ નામની સ્ત્રીને ઓસરીના ખૂણા ઉપર બે તાંડવી પાછી મારી. ત્યારે રાધાબાઈ નામની સ્ત્રી છે એને શ્રાપ આપે છે કે હે ડોહા કુંભાર, તે મને બે તાંડવી વચ્ચે ધક્કો મારી પાડ્યું છે, પણ જા હું તને એક સાધુની દીકરી બ્રાહ્મણની દીકરી શ્રાપ આપું કે જેની તારું મોત પાસેથી આપણે આ શ્રાપ છે એ લાગી. શ્રાપ છે એ કોઈ દિવસ તો આવી રીતના બંધનની અંદર પણ ભગવાનના દૂતો છે એ દેવ કાર્યની માટે બંધાય. બોલીએ રામ